હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાવાની મજા આવે તેવી મખાનાની ખીર। માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને જો એક વાટકી બનાવી અને આ ખીર પીધી તો આખો દિવસ સુધી તમને ભૂખ નહીં લાગે। એકવાર બનાવશો તો વારંવાર બનાવીને પીવાનું મન થાય એવી આ મખાનાની ખીર ઘરમાં નાના મોટા બધાને બહુ જ ભાવશે। તો ચાલો બનાવીએ મખાનાની ખીર। મખાનાની ખીર બનાવવા માટે એક પેનની અંદર 1 થી 1.5 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે। ઘી થોડું ગરમ થાય એટલે તેમાં 1 કપ જેટલા મખાના ઉમેરી લેવાના। હવે ગેસની આંચ મીડિયમ રાખી અને મખાનાને 1 થી 2 મિનિટ જેવા શેકી લેવાના છે। આ રીતે ઘીની અંદર શેકવાથી મખાના ખીરનો સ્વાદ બહુ જ સરસ આવે છે। એટલે મખાનાને તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવાના। મખાના એ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે, જેમ કે તે આપણા પાચન તંત્રને મજબૂત કરે છે, હાડકાને મજબૂત કરે છે અને સારી ઊંઘ લાવવામાં પણ મદદરૂપ છે। તેથી જો ઉપવાસ ના હોય તો પણ તમે આ રીતે મખાનાની ખીર બનાવીને ખાઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે મખાનાનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે, તો તેને આપણે એક અલગ ડીશની અંદર નીકાળી લઈશું। હવે ખીર બનાવવા માટે અહીંયા મેં 1 લીટર દૂધ લીધું છે। હવે ગેસની આંચ મીડિયમ રાખી અને દૂધને ઉકળવા માટે મૂકી દેવાનું। હવે મખાના ખીરને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં અહીંયા 7 થી 8 નંગ જેટલા કેસરના તાંતણા ઉમેરી દો। જો તમારી પાસે હોય તો લેવાના, ના હોય તો પણ ચાલે। એને સરસ રીતે મિક્સ કરી દેવાનું। આ ખીર બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળું વાસણ લેવાનું, જેથી દૂધ નીચે ચોંટી ના જાય અને તેને સતત આ રીતે હલાવતા રહીશું। અહીંયા દૂધને ત્યાં સુધી ગરમ કરવાનું છે કે જ્યાં સુધી તેની કન્સિસ્ટન્સી થોડી થીક ન થઈ જાય। હવે દૂધ જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે મખાના જે શેકીને રાખ્યા હતા એમાંથી થોડા મખાના લઈ અને મિક્સર જારની અંદર તેને પીસી લેવાના છે। આ રીતે પીસી અને મખાના તેમાં ઉમેરશો એટલે ખીર સરસ જાડી બનશે। હવે તેમાં 1 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર ઉમેરી લઈએ। ત્યારબાદ તેમાં 3 થી 4 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દેવાની। હવે તેમાં 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા, 1 ટેબલ સ્પૂન બદામ, 1 ટેબલ સ્પૂન ખરબૂજાના બીજ અને 1 ટેબલ સ્પૂન પિસ્તા આ રીતે નાના નાના ટુકડા કરી અને ઉમેરી દેવાના। હવે તેમાં 1 ચમચી ખસખસ અને મખાનાના જે આપણે ક્રશ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું। અને મખાના ઉમેર્યા પછી તેને 1 થી 2 મિનિટ જેવું થવા દેવાનું છે। અને મખાના ઉમેર્યા પછી ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની અને ધીમી આંચ ઉપર જ એને થવા દેવાના। તો અહીંયા તૈયાર છે વ્રત અને ઉપવાસમાં ખાવાની મજા આવે તેવી ટેસ્ટી મખાનાની ખીર। તો એને આપણે સર્વિંગ બાઉલની અંદર નીકાળી લઈએ। તો તમે પણ મખાનાની ખીર બનાવવાની આ રેસીપીને વ્રત અને ઉપવાસમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા। અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।